Good morning. Today, 23rd February 2026, Monday. Wisdom of Word of God મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આજે સવારે આપણે નીતિવચનોના પુસ્તકમાંથી એનો 15મો અધ્યાય અને એની 28મી કલમ પર પ્રભુનું ટૂંકું મનન કરવા માગીએ છીએ. અને જે વચનો પ્રભુ આપણને કહેવા માગે છે, નીતિવચનો 15 અને 28, અને આ પ્રમાણે છે: સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે, પણ દુષ્ટ પોતાને મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે. એનઆઈવી બાઇબલ પ્રમાણે પ્રોવ્સ ચેપ્ટર 15 વર્સ 28, ધ હાર્ટ ઓફ ધ રાઇચિયસ વેઇટ્સ ઇટ્સ આન્સર્સ, બટ ધ માઉથ ઓફ ધ વિકેડ ગસીસ એવિલ. અને આ પ્રભુનું વચન છે. અને અહીંયા જે મૂળ થીમ અથવા તો મુદ્રાલેખ તરીકે આ વચનને આપણે જોઈએ તો વાણી એ કાળજીપૂર્વક આયોજન, સ્પીચ કેરફુલી પ્લાન. એટલે જો આપણે જે આપણને ઈશ્વરે જીભ આપી છે, શબ્દો આપ્યા છે, એનો જો આપણે વિચાર કરીને એને યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી તો એ ઘણા બધા જીવનોને માટે એ નુકસાનરૂપ બની શકે છે. અને અહીંયા એક ન્યાયના વિચાર અથવા તો ન્યાયના વાણી અને જે દુષ્ટ છે, જે શેતાનના માર્ગમાં ચાલે છે, એની વાણી. હંમેશા જે સદાચારી હોય છે, જે ન્યાયી હોય છે, એની જે વાણી છે, બાઇબલ અહીંયા લખ્યું છે કે તે વિચાર કરીને ઉત્તર આપે છે. એનો મતલબ શું? કે એ જ્યારે કંઈક બોલે છે ત્યારે એ હંમેશા પોતાના હૃદયમાંથી એ બોલે છે. કંઈક રીતે બીજા લોકોને આપણે સલાહ આપી શકીએ, બીજા લોકોનો વિશ્વાસ એ જીતી શકાય, બીજા લોકોને મદદ કરી શકાય, અને એ બાબત સંબંધી તેમની એ વાણી હોય છે. એટલે જ્યારે પણ કંઈ બોલે છે ત્યારે એની પાછળ એ બહુ વિચારપૂર્વક એ બોલતા હોય છે. પણ જે શેતાનનો માર્ગ, જે દુષ્ટ છે, એ હંમેશા પોતાને મોઢે ભૂંડી વાતો એ વહેતી મૂકે છે. કાયમ એ આપણે જ્યારે દુષ્ટને કોઈક મળીએ છીએ, ઈશ્વરથી દૂર લોકોને મળીએ છીએ, ત્યારે એમના જીવનોમાં હંમેશા એ બીજાઓની નિંદા, બીજાઓની ખામીઓ એ શોધવામાં તેઓ રચ્યા પચ્યા હોય છે. અને દુષ્ટ એ હંમેશા બીજાને કેવી રીતે દુઃખ પહોંચાડીએ, પેન, અને એ દિશામાં તેઓ હંમેશા આગળ વધતા હોય છે. બાઇબલના ઘણા બધા એ વચનો છે કે જે આપણને ખાસ આ વાણી સંબંધી શિક્ષણ આપે છે. જો માર્થી એનો 6ઠ્ઠો અધ્યાય એની 7મી કલમ જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે આપણે વિદેશીઓની પેઠે પ્રાર્થનામાં પણ અમથો લવારો ન કરીએ. કારણ કે ઘણી બધી વાર એવું સમજવામાં આવે છે કે બહુ મોટેથી બોલીશું તો અમારું સાંભળવામાં આવશે, પણ ઈશ્વરને એ પ્રાર્થના પણ જો એવી રીતે કરવામાં આવે તો એ ગમતી નથી. ત્યાર પછી માર્થીન એનો 35મો અધ્યાય અને 12મો અધ્યાય અને એની 35મી કલમ જોઈએ તો ત્યાં પણ વાણી અથવા શબ્દો અથવા બોલવા સંબંધી લખ્યું છે કે સારું માણસ મનમાં સારા ભંડારમાંથી સારું કાઢે છે, ને નઠારું માણસ નઠારા ભંડારમાંથી નઠારું કાઢે છે. અને એટલે હવે આપણને ઈશ્વર ચેતવણી આપે છે કે આપણા મનમાં જો સારા વિચારો છે, ઈશ્વરની ઓળખ છે, ઈશ્વરનું જ્ઞાન છે, તો એ હંમેશા આપણે બીજાઓને ઉત્તેજન આપનારી વાણી બોલીએ છીએ, બીજાઓને મદદ કરનારી વાણી બોલીએ છીએ. અને જો આપણા જીવનોમાં નઠારી બાબતો છે તો નઠારા માણસ તરીકે આપણે નઠારા ભંડારમાંથી એ નઠારું કાઢીએ છીએ કે જે બીજાને નુકસાન પહોંચાડે છે. તીતસ એનો 1લો અધ્યાય અને એની 10મી કલમ તો એ પ્રમાણે કહે છે કે આડો લવારો કરનાર એ ઘણા બધા છે, અને એ કહે છે કે કુટુંબોને એ ઊંધા વાળે છે. અને આપણી એક વાણી, આપણો એક શબ્દ, આપણા એક વિચારો એ ઘણી બધી વાર લોકોને ઈશ્વરથી એ દૂર લઈ જનારા પણ એ બની શકે છે. અને એટલા માટે આજે સવારે પ્રભુનું વચન આપણને શીખવે છે કે આપણે દેવના માર્ગ તરફ લોકોને લાવવાને માટે આપણી જીભ એ આપણે હંમેશા કંટ્રોલમાં રાખીએ. જે કંઈ બોલીએ બહુ વિચારીને બોલીએ, લોકોને એનાથી કઈ અસર થશે એ સંબંધી વિચારીને આપણે હંમેશા આપણા શબ્દોને બોલીએ. ઘણી બધી વાર એ નીતિવચનમાં અગાઉ પણ આપણે જોયું સ્પીચ સંબંધી, અને યાકૂબના જે પત્રો છે અને એમાં પણ એ 3જો અધ્યાય અને 7મી કલમમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે જીભ એ અગ્નિ છે અને એ જાણે કે દુષ્ટનું જગત છે. અને જો આપણે એને કંટ્રોલમાં રાખતા નથી તો જીભ દ્વારા ઘણા બધા લોકોને આપણે નુકસાન પહોંચાડી શકીએ છીએ, આપણા જીવનને પણ નુકસાન પહોંચાડીએ છીએ અને આપણા દ્વારા ઘણા બધા લોકોને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. 1 પીતર 3જો અધ્યાય અને એની 12મી કલમ પણ લખવામાં આવી છે કે જો આપણે ન્યાયી છીએ તો આપણી જે વિનંતીઓ છે, આપણા જે વિચારો છે, એને ઈશ્વર એ કાન ધરે છે. અને જો આપણે એ જીભનો દુરુપયોગ કરીએ છીએ
તો બાઇબલ કહે છે અને બાઇબલના ઈશ્વર એ આપણાથી વિમુખ થાય છે. અને એટલા માટે ઈશ્વરે સૌથી મહત્ત્વનું અંગ એ જીભ આપણને આપી છે અને એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો, વાણી આપી છે, શબ્દો આપ્યા છે, જેઓને ખરેખર આપણે જોઈએ છીએ કે બોલી શકતા નથી ત્યારે એમને જગત એ જાણે કે અંધારા જેવું લાગે છે. જગત એ જાણે કે એમના માટે કશું ના હોય એવું લાગે છે, પણ ઈશ્વરે આપણને સુંદર જીભ આપી છે, શબ્દો આપ્યા છે, વાણી આપી છે, ત્યારે એનો આપણે દુરુપયોગ ન કરીએ, પણ હંમેશા એને નમ્રપણે, એને કંટ્રોલમાં લઈને આપણે ઈશ્વરે જે જ્ઞાન આપણને આપ્યું છે એ પ્રમાણે આપણે હંમેશા બીજાઓને ઉત્તેજનને માટે એ આપણા શબ્દોનો ઉપયોગ કરીએ, એવું પ્રભુ આજે સવારે આપણને શીખવે છે. અને વચન દ્વારા પ્રભુ એની બહુ જ કૃપા આપે અને આપણને બધાને એક પ્રભુના બાળકો તરીકે વિચાર કરીને ઉત્તર આપવાને માટે અને દુષ્ટતાની જે આડે મોઢે વાત બોલવાની હોય છે, લોકોને નિંદા કરવાની હોય છે, એનાથી દૂર રહીએ અને આ દિવસોમાં આપણે આત્મિક રીતે જાગૃત થઈએ. આપણને જે ઈશ્વરે આપ્યું છે, મફત આપ્યું છે, અને આપણે હંમેશા બીજાઓને માટે ઉત્તેજનનું કારણ બનીએ. આ વચનો સમજવાને માટે પ્રભુ એની બહુ જ કૃપા આપણને સર્વને આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવતા અને પ્રેમાળ ઈશ્વર, તમે અમને વાણીનો આશીર્વાદ આપ્યો છે, પણ પ્રભુએ અમારી વાણી એ વિલાસ તરફ ન જાય, એ વાણી અમારે લોકોને નુકસાન પહોંચાડવા તરફ, લોકોને ભૂંડાઈ તરફ ના લઈ જાય, પણ પ્રભુ મારી વાણી દ્વારા ઘણા બધા લોકો પ્રભુ એ તમારા વચનો શીખી શકે. પ્રભુ ઘણા બધા એ અમારી પાસે આવે ને પ્રભુ એ ઉત્તેજન મેળવે અને એ દિશામાં પ્રભુ તમે અમારો ઉપયોગ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. અહીંયા જે વાલાઓ આ ખાસ મેડિટેશનમાં સાંભળી રહ્યા છે એ સર્વને માટે પણ તમારી દયા, તમારી કૃપા અને ઉત્તમ વાણી બોલવાનો આશીર્વાદ, તેમના જીભનો સદુપયોગ કરવાનો આશીર્વાદ તમે સર્વને આપો એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમીન. Have a nice day to all of you. Thank you.